ખર્ચા બાબતમાં મારે બધાને કહેવું છે, એમપી સાહેબ છે, બાકી બધા વડીલો છે, મારે એક વાત કરવી છે. દુનિયામાં આ બંધારણનું ચાલતું હતું ત્યારે મેં વાત કરી કે ખરેખર લગ્નના ખર્ચા દુનિયાભરમાં ક્યાં ક્યાં કેવા થતા હશે. તો દુનિયાના દેશોમાં જે પૈસાદાર છે, દેશો સક્ષમ છે, જેને આપણે ડેવલપ કન્ટ્રી કહીએ છીએ, એ બધા લગ્નનો ખર્ચો કેટલો કરે છે. મેં ખૂબ લોકોને પૂછ્યું અલગ અલગ. મેં તો અહીંયા સમાજમાં જાય છે તો આપણે તો એકલા આપણી વાત કરીએ છીએ, આખી દુનિયા સી રીતે ચાલે છે. તો દુનિયાની અંદર નિયમ એવો છે કે 90% ખર્ચો શિક્ષણમાં કરે, 10% ખર્ચો લગ્નમાં કરે. માની લો કે દીકરાને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો જે કરે, કે દીકરીને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો કરે, તો એ 10 લાખ રૂપિયાનો ખર્ચો લગ્નમાં કરીએ. આપણે તે ઉલટું છે, આપણે ઉલટું કરતા હતા. આપણે લગ્નમાં 10 લાખનો ખર્ચો કરે અને ભણાવવામાં લાખ રૂપિયા ખર્ચવામાં કાઠું પડે. ક્યાં એટલી બધી ફી કરવી, ક્યાં આટલું બધી વ્યવસ્થા કરવી. તો આપણી પ્રગતિ ન થવા પાછળના જે અલગ અલગ કારણો છે, એમાંનું એક કારણ આ પણ છે કે આપણે એમાં બદલવું પડે કે આપણે આપણી નવી પેઢીને જ્યાં છે અહીંયાથી થોડી આગળ લઈ જવી હોય તો એમાં શિક્ષણ પ્રત્યે ભાર આપો. એમાં શિક્ષણમાં વ્યક્તિગત રીતે પણ કરો અને સામાજિક રીતે આ સંસ્થાઓ બને છે એમાં પણ યોગદાન આપો, તો આપણે આ બધા કામમાં આગળ વધારી શકશું.